નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 3 જાન્યુઆરી 2024 ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ વિશે. તો પેલો છે, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના વિશે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? પેલો છે, આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું મકાન બનાવવા અને જૂના મકાનના સમારકામ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. બીજું છે, આ યોજના અંતર્ગત ભારત સરકાર તપાસ જમીન પર પાકું મકાન બનાવવા માટે ₹1,20,000ની સહાય તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે ₹1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. ત્રીજા નંબરનું છે, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો પ્રારંભ વર્ષ 2018માં થયો હતો. તમારો આન્સર છે ફક્ત 3. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકીના કયા વિધાનો સાચા છે? છે, બલુચિસ્તાની કવિતા સંસ્કૃતિના પોટ્રી પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચિતરેલી છે. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. તમારો આન્સર છે ફક્ત ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જોડકા જોડો શબ્દો અને અર્થ છે. અક્ષર પટલ. તમારો આન્સર છે દફતર. આકાર ખાણ. કરમાંતા કારખાનું. સુવના કતલખાનું. તમારો આન્સર છે બ. ચોથા નંબરનો પ્રશ્ન, નીચે પૈકીના કયા સ્તૂપો અશોક સમયના ઇટેરી સ્તૂપો છે? સાચીના સ્તૂપો, સારનાથ કે બેરાટ? આપેલા તમામ 1 અને 2 અને 3. પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણે પાણીની સૂત્રોના પુરવણી રૂપે વર્તિકો લખ્યા છે? તમારો આન્સર છે બ. કાત્યાયન. છઠ્ઠા નંબરનો છે, આબુ ઉપર કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસ્તી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું? તમારો આન્સર છે ક. ભીમદેવ પહેલો. સાતમા નંબરનો પ્રશ્ન, કોણે સંવાદિતાના નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું હતું? તમારો આન્સર છે રાજા રામમોહન રાય. આઠમા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો? તમારો આન્સર છે બ. 1931. સ્વતંત્રતા પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુ શક્તિ પંચની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તમારો આન્સર છે બ. ડૉ. હોમી ભાભા. 10મા નંબરનો પ્રશ્ન, ઇલોરાના ચૈત્યગૃહમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં શું કહે છે? તમારો આન્સર છે બ. વિશ્વકર્મા ગુફા. 11મા નંબરનો પ્રશ્ન, 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચે પૈકી કઈ પદકથા લખી હતી? તમારો આન્સર છે બ. નંદ બત્રીસી. જોડકા જોડો મેર સાતી દોડ. કચ્છી રબરિયું ઊંટ દોડ. ભાલ પ્રદેશના ખેડૂતો ઘોડા દોડ. તમારો આન્સર છે અ. 13મા નંબરનો પ્રશ્ન, અતલસ શેનો પ્રકાર છે? તમારો આન્સર છે બ. કાપડ. 14મા નંબરનો પ્રશ્ન, શેણી વિજાણંદની લોકકથામાં વિજાણંદ શું વગાડતો હતો? તમારો આન્સર છે
ડ. જંતર. 15મો નંબરનો પ્રશ્ન. નીચે પૈકી કયા સ્થળે ડુંગરમાળાની ગુફાઓમાં પ્રાગકાલીન ચિત્રોના અવશેષો મળ્યા છે? તમારો આન્સર છે ભાવનગર જિલ્લાના ચમારઠી. નીચે પૈકી કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહ્યું હતું? તમારો આન્સર છે ઈડર. 17મો નંબરનો પ્રશ્ન. ઠાકરિયા કયા પ્રકારનું લોકનૃત્ય છે? તમારો આન્સર છે બ. ડાંગી. નીચે પૈકી કયા સ્થળોનો બૌદ્ધ સર્કિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી? તમારો આન્સર છે ડ. બાલારામ. 19મા નંબરનો પ્રશ્ન. ભારતના પવિત્ર ચારધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? તમારો આન્સર છે ડ. દ્વારકા. 20મા નંબરનો પ્રશ્ન. કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લોર આર્ટ ગેલેરી નીચે પૈકી કયા સ્થળે આવેલી છે? તમારો આન્સર છે વલ્લભ વિદ્યાનગર, આણંદ. તેરા હેરિટેજ વિલેજ નીચે પૈકી કયા જિલ્લામાં આવેલું છે? તમારો આન્સર છે કચ્છ. 22મા નંબરનો પ્રશ્ન. નાણાકીય નીતિ ખાલી જગ્યા છે જ્યારે નાણાં નીતિ ખાલી જગ્યા છે? તમારો આન્સર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે અને અંદાજપત્ર. 23મા નંબરનો પ્રશ્ન. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય છે? તમારો આન્સર છે બેંક રેટ. 24મા નંબરનો પ્રશ્ન. પૃથ્વીની નીચે પૈકી કયા જૂથોનો ગ્રહ છે? તમારો આન્સર છે ભૌમિતિક. 25મા નંબરનો પ્રશ્ન. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય ત્યારે કયા વાતાગ્રહ સર્જાય છે? તમારો આન્સર છે ડ. ઓક્યુડેડ. છેલ્લો છે. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતને શું કહે છે? તમારો આન્સર છે ટોર્નેડો. નિબંધ છે. પહેલો છે. जिन खोजा 3 पाया और गहरे पानी पेट हूँ बोरा डूबन डर यो तो जाए किनारे बैठे. बीजो है. जो कुछ किया सो तुम किया बंदे से कुछ नहीं कहूँ तो कि मैं किया तो तुम ही थे मुझे माही. अर्थ સ્પષ્ટ કરો. 150 શબ્દોમાં છે. તમારો અભિપ્રાય 150 થી 200 શબ્દોના મર્યાદામાં. તંત્રીશ્રી ગુજરાત રોજગાર સમાચાર કાર્યાલય, પ્રકાશન શાખા, બ્લોક નંબર 19, ભોયતળિયે, ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે અથવા ઈમેલ પર મોકલી આપવા વિનંતી. આપના સૂચન અને પ્રતિભાવ આવકાર્ય છે અને પ્રથમ 3 વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં. આભાર.